નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે વાત કરીશું ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી અને ક્યારે ચોમાસું ગુજરાતમાં બેસી જશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે વરસાદ, ચોમાસાનો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં થશે 12 મેઘ ખાંગા। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી સ્થિતિ વિશેની જાણકારી આપી છે। તો આ દિવસોમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે। મિત્રો, આ સાથે વાત કરીશું કે હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ મુંબઈમાં વરસાદના સારા સમાચાર છે મુજબ દેખાઈ રહ્યા છે। જોકે શહેરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક વરસાદની શક્યતા 18 જૂન બાદ જણાઈ રહી છે। તેમણે જણાવ્યું કે 16 જૂન પહેલા દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। જોકે આ સમયગાળામાં ભારે અથવા વ્યાપક વરસાદની શક્યતાઓ ઓછી છે। તો મિત્રો, વાત કરીશું અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 20 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે। આ સાથે આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો બતાવી રહ્યા છે। આગાહી અનુસાર 23 થી 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, વાત કરીશું તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। વધુમાં 27 થી 29 જૂન દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મુજબ 27 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। જોકે હવામાનમાં બનતા વિવિધ પરિબળોના કારણે ચોમાસાની ગતિ થોડી વિક્ષેપમાં આવી ગઈ છે। મિત્રો, વાત કરીશું ખેડૂતોને સંદેશ આપતા જણાવ્યું કે ચોમાસામાં જો વરસાદ વચ્ચે બ્રેક જેવી સ્થિતિ સર્જાય તો ખેડૂતોએ પાક માટે જરૂરી સિંચાઈનું યોગ્ય આયોજન અને સુવ્યવસ્થાપન કરવું જોઈએ, જેથી પાકને નુકસાન ન થાય। આ સાથે મિત્રો, વાત કરીશું કે જાણીતા હવામાન અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ ક્યારે પડશે તેમની સમગ્ર માહિતી આપણે આપણા વિડીયોમાં મેળવી લીધી છે। આ સાથે મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો। તો મિત્રો, વાત કરીશું ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું કેમ નબળું પડી રહ્યું છે, હવામાન વિભાગનું શું કહેવું છે, જાણો આ સમગ્ર માહિતી। મિત્રો, વાત કરીશું રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી। તો મિત્રો, વાત કરીશું ગુજરાત રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા લોકોનો ઇંતજાર દરેક પસાર થતા દિવસની સાથે જાણો વધુ લાંબો કેમ ખેંચાઈ રહ્યો છે। તો મિત્રો, વાત કરીશું એક તરફ જૂન માસનો તડકો, તેમાં સાથે બફારાને કારણે સર્જાયેલી ઉકળતાની સ્થિતિ રાજ્યમાં લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે। રાજ્યમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે, પરંતુ ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી। હવામાન વિભાગે 11 જૂનના રોજ જાહેર કરેલ પોતાના બુલેટિનમાં ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી અને ચોમાસાની સ્થિતિ અંગે અપડેટ જાણકારી આપી છે। તો મિત્રો, વાત કરીશું ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની વાત કરીએ તો અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળમાં કેટલાક વિસ્તારો, ભાગો, બિહાર ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ ખાતે આગામી 2 થી 3 દિવસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી અનુકૂળની સ્થિતિ છે। તો મિત્રો, વાત કરીશું કે ઉત્તર પ્રદેશની અંદર તેવા રાજ્યો મધ્યપ્રદેશમાં આંધી અને તોફાનના કારણે સૌથી વધારે પવન અને ઝડપથી ફૂંકાયો છે। તો મિત્રો, આ વાત